વરસાદના દરેક હરિભક્તોનો ઘણા બધા સમયથી ઉત્સાહ હતો અને આ ઉત્સવ કઈ રીતે ધામધૂમથી ઉજવાય એનો પ્રયત્ન અહીંયા રહેતા દરેક હરિભક્તોએ ખૂબ મહેનતથી અને ખૂબ ભગવાનમાં શ્રદ્ધા રાખીને કર્યો છે. 125 વર્ષ એ કોઈ નાની વાત નથી. લોકાચાર પ્રમાણે 10 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, 125 વર્ષ, 150 વર્ષ કે 200 વર્ષ આવા ઉત્સવો આપણે ઉજવતા હોઈએ છીએ. પણ એ ઉત્સવ ઉજવવા પાછળનું કારણ શું છે એ બહુ સમજવા જેવી વસ્તુ છે. 125 વર્ષથી આપણા ગામમાં જે સત્સંગ છે, જે મંદિર છે, એ આપણે સાચવી રાખ્યું છે એની ઉજવણી છે. સત્સંગને સાચવી રાખવો અને સાથે સાથે એને વધારવું એ દરેક હરિભક્તનું કર્તવ્ય છે. સંતો મહેનત કરે છે, ગામડે ગામડે ફરે છે, અને આપણી પણ હરિભગત તરીકે ફરજ બને છે કે આપણે બધાએ એમાં યથાયોગ યોગદાન આપીએ. અને હું માનું છું કે યોગદાન માત્ર પૈસાનું નથી હોતું. નાનામાં નાના હરિભક્ત સભામાં આવીને બેસે, સમયનું યોગદાન આપે, એ પણ બહુ મોટું યોગદાન છે. ખૂબ મહેનતથી, ખૂબ પરિશ્રમથી જ્યારે આ સત્સંગ આટલો મોટો આપણા ગામમાં બન્યો છે અને 125 વર્ષ જૂનું જે આપણું મંદિર છે, આમ તો ઘણી બધી વખત અહીંયા આવવાનું થયું છે અને અહીંયાના હરિભક્તોને નિકટથી ઓળખીએ છીએ, એટલે જ અમે કહી શકીએ અને એક ગર્વ અનુભવ કરી શકીએ કે આપણા ગામમાં આટલા વર્ષોથી સત્સંગ જ્યારે સચવાઈ રહ્યો છે અને દિવસે ને દિવસે યુવાનો જ્યારે એ સત્સંગને આગળ વધારી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. તો ફરી એક વખત દરેક હરિભક્તો, દરેક સંતોએ જે આ ઉત્સવમાં મહેનત કરી છે, એમને ભગવાન ખૂબ આશીર્વાદ આપે, ખૂબ સત્સંગનું બળ આપે, અને સાથે સાથે જેટલા પણ હરિભક્તો આ ઉત્સવમાં આવ્યા છે, એક વસ્તુ આપણે કાયમ યાદ રાખવી કે જેટલા વર્ષો સુધી આપણે આ સત્સંગ સાચવી રાખ્યો છે, એટલા ને એટલા વર્ષો સુધી, હજુ આવતા અનેક વર્ષો સુધી આપણે આ સત્સંગને સાચવવાનો છે ને વધારવાનો છે. ગામમાં રહેતા હો કે ના રહેતા હો, વિદેશમાં રહેતા હો, શહેરોમાં રહેતા હો, પણ આપણા મૂળિયા ક્યારે ના ભૂલવા. અને ક્યાંથી આપણે સત્સંગની શરૂઆત થઈ, આપણે સંસ્કારો મેળવ્યા, એ આપણે કાયમ યાદ રાખવું. તો અંતે મારાના ચરણોમાં પ્રાર્થના કે આપ બધાને ખૂબ સત્સંગ કરવાનું બળ આપે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.